એ નિયમ આપણા. નિયમ વિના બધું કાચું. નિયમ વેળા આપણું ઘડતર ના થાય. ત્યાં ગમેલી સેવા કરો, નિયમ ના હોય તો જેવું ફળ આવવું જોઈએ ના આવે. હવે મહુવામાં યોગી બાપા એક નારિયેલની વાડીમાં આરામ કરો. પછી બાપા જાગ્યા ત્યારે ઓલા હરિભક્તો નતા ગુણ બુદ્ધિવાળા, જેની વાડી હતી, એને એક નારિયેલ બધા સ્વામી આ 80 વર્ષની થઈ છે, હજુ એક નારિયેલ આવ્યું નથી. બીજા બધા નારિયેલ આવે, હજારો નારિયેલ હતા. સ્વામી પછી આશીર્વાદ આવે, બીજે વર્ષે નારિયેલ. 80 વર્ષે કોઈ દીકરો થાય ના જેવી વાત. પણ કહેવાનું શું કે આ તો યોગી બાપાએ આશીર્વાદ આપે ને બધું થયું. પણ 80 વર્ષ સુધી બીજા બધી નારિયેલો સાથે એ ખાતર પાણી ખાઈ જાય પણ ફળ ના આવે. કેવું કહેવાય? એમાં આપણે બધું આ સેવા કરી, બધું ફળ ના આવે તો શું કરવાનું? તો જો આવી રીતે નિયમ છે ને, મહારાજે જો ગુણાતન સ્વામી બોલ્યા, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. એ નિયમને 33% માર્ક આપ્યા અને ભગવાન સ્વરૂપ સંતનું સ્વરૂપ 66%. પણ 1/3 નિયમ ઉપર ભાર મૂક્યો સ્વામીએ. અને નિયમથી જ આપણો સત્સંગ જુદો પડે છે ને બીજા બધાથી. આપણે ભાઈની મર્યાદા, પછી આપણા જે નિયમો, જે આપણે વ્યસનથી દૂર રહીએ, પછી જે આપણી શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, આ બધું જે આપણા નિયમો છે એનાથી આપણે બીજા બધાથી જુદા પડીએ છીએ. અને આ સ્વામિનારાયણ ભગવાન લોજ ગામમાં આવ્યા ત્યાંથી બધું જુદું પાડ્યું. અને આ રીતે નિયમ રાખ્યા, અપાયા અને એનું પાલન કરાયું. ખાલી આપ્યા નહીં, અને ખૂબ રાજીપો દેખાડ્યો જે નિયમ પારે. ના પાડ્યા ખૂબ કુરાઈ પણ દેખાડ્યું. જે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, છેલ્લાનું વૈષ્ણવ, ગઢડાનું છેલ્લાનું પહેલું વૈષ્ણવ હતા અને છેલ્લો ફકરો. મહારાજ કા શિક્ષાપતિ દરેકે વાંચવી. પછી એને વાંચતા ના આવડે એને કોઈ વાંચી સંભળાવે અને એ પણ જોગ ના તો છેવટ પૂજન કરવું. આવી રીતે નિયમ લેવાની વાત મહારાજે કરી. તો પછી મહારાજ જેને આ નિયમ લીધા બધાને મહારાજ ભેટવા લાગ્યા, છાતીમાં ચરણાની આપવા લાગ્યા. એટલે કરોડો યજ્ઞ કરો અને જે કામ ના થાય એ આટલા એક નિયમથી, શિક્ષાથી ખાલી વાંચવાનું જ વાત, ખાલી વાંચવા તો ભગવાન આટલા રાજી કે ભેટે ભગવાન છાતીમાં ચરણ આપે. તો શિક્ષાથી પાલન કરે એના પર કેટલા રાજી થાય. ખાલી વાંચવાથી આટલા રાજી થતા હોય તો એનું પાલન કરી કેટલા રાજી થાય. તો જો આપણે, અને પછી મહારાજ કહ્યું જો આવું ના થાય તો એનો ઉપવાસ કરવો. જે શિક્ષાથી ન વંચાય, અપૂજ્ય રહે. અત્યારે તો પ્રશ્ન છે ને, બધાને વાંચતા આવડે છે, પહેલાં એવું નહોતું. તો મહારાજે ઉપવાસ પણ ઠપકાર્યો છે. તો આટલું નિયમ માટે આ વાત કરી. એટલે આપણે દરેકે આવા નિયમ, અને કઈ એવા મોટા ભારે નિયમ છે જ નહીં કે ના પરાય એવા. કંઈ ઊંધે માથે લટકવાનું, તપ કરવાનું, યજ્ઞ, એવું કોઈ નિયમ નથી. સાવ સહેલા સાદા નિયમ છે. પણ એમાં જો ખરેખર આશરો હોય ભગવાનનો તો નિયમ પારે, એ નિશાની છે. તો ચેલા તમારા કયા નહીં કરેગા, નોકર તમારો કયા નહીં કરેગા. સોનો નોકર, સોનો ચેલો. નિયમ માટે તો આ બધું છે જ. સ્વામિનારાયણ ભગવાને એક વાત બહુ સરસ કરી નિયમ માટે. મહારાજ કે નિયમ એ સત્સંગની શોભા છે. વસ્ત્ર અલંકાર વિના મનુષ્ય શોભતો નથી. નગ્ન સામું કોણ જુએ? પછી ભલે તે રાજા હોય કે જોગી હોય, વસ્ત્રની તરફ કોઈ દ્રષ્ટિ કરતું નથી.
જે નિયમ ના પારે એને ભગવાન નાગો કયો. નિયમથી જ સત્સંગની શોભા છે. ખળજન તેને તુચકારે છે. નિયમ પાળનાર ભક્તોને જોઈ તે હાંસી ઉડાવે, પણ જે છૂટે તેને જમ બાંધી લઈ જાય છે. પછી અક્ષરધામના મુક્ત પણ અહીં અમારું વચન લેશ પણ લોપે તો તેનું મુક્તપણું નાશ થઈ જાય છે. અંતરમાં ક્લેશને પામે છે. અક્ષરધામનું મુક્ત હોય પણ જો જરાક અમારો નિયમ લોપે ને મુક્તપણું નાશ થઈ જાય, એટલે જળ દશા પામી જાય, માઇક થઈ જાય. તો જો કેટલું માન્ય. જેમ મહાસમર્થ નારદજી હરિનું મન કહેવાયા. મહાસમર્થ હરિનું મન, પણ કન્યાનું રૂપ જોયું કે તરત મનમાં વિકાર થયો. શૃંગી, ઋષિ, સૌભરી, પર્વત, ભવ, બ્રહ્મા, ચ્યવન, ચંદ્ર, ઇન્દ્ર એવા મોટા મોટા સૌને ગુણના ભાવ જણાના છે ને ક્લેશ થયો છે. માટે વચનમાં વર્તવું. જો નારદજીને નિયમ હોત, જો મારે નિયમ છે અષ્ટ પ્રકારનો, સ્ત્રીને અષ્ટ પ્રકારનો ત્યાગ, તો પ્રશ્ન ના થાત. નિયમ નહોતો તો આટલા ભગવાનનું મન કહેવાય, પણ હાથ જેવું એમાંથી વિકાર ઉત્પન્ન થયો. તો નિયમ ચડી જાય. મારે કે તીવ્ર વૈરાગ વાળો હોય એના કરતા નિયમ વાળો અધિક. હા, એટલે આપણે પણ બધા નિયમ રાખવાના છે. જે આપણા નિયમ હોય આ બધા એમાં દ્રઢપણે રાખવું, પાલન કરવું અને ભગવાનનો રાઈપો મેળવવો. પણ આપણે નિયમ છે ને સજા જેવું લાગે છે. સજા, આ કરવાનું, મારે આ કરવાનું, આ કરવાનું. આ બીજા મારા કાળા ધોરા કહીને અમારે આ કરવાનું. જો સજા જેવું લાગે, સજા નથી. આ પરેજી એ સજા છે. તમને કંઈક ડાયાબિટીસ હોય એને આ ના ખાવ, એને ના કરવું, એ સજા છે? પરેજી છે. એને રક્ષણ છે. પણ જે મિષ્ટાન ખાય તો ડાયાબિટીસ વધી જાય, નુકસાન થાય શરીરને. એટલે આપણે નિયમ છે ને પરેજી છે. તમને એટલું તો કરે, નિયમ તમે પાળતા હોય ને ભગવાન સમુખ દ્રષ્ટિ રહે. ત્યારે તમે વિચાર કરો, તમે અમે સંતોએ કે સવારે ઉઠીને પૂજા કરવા નિયમ ના હોય, નાવા નિયમના શું દશા થાય આપણી. સવારે ઉઠ્યા સીધી બેડ ટી, BED નહીં, BAD, બેડ ટી. આ નાહીએ ધોઈએ, પવિત્ર થઈએ, પૂજા કરીએ, કેટલો આખું આપણું તમે ભગવાન યાદ આવે. હું સત્સંગી છું યાદ આવે, હું આત્મા છું બધું જ્ઞાન થાય તો બધું ભૂલી જાય. પેલા જાનવરની જેમ બધું દશા થઈ જાય આપણી, નિયમ ના હોય તો. નિયમથી આવી શોભા છે. આ નિયમથી ભગવાન સાંભળે. આપણે પોતે કોણ છે, સત્સંગી છે, બધું યાદ રહે આપણને. તો હાવ બધું ભૂલી જાય ને જાનવરની જેમ ગટરમાં જીવન વીતાવે એવું થઈ જાય. નિયમ આપણે રાખવા. જો આ લોકમાં નિયમ છે, રેડ લાઇટ, ગ્રીન લાઇટ, ટ્રાફિક નિયમ છે કે નહીં? અમે એકવાર અહીંયા ન્યૂ જર્સી જતા હતા, તો આપણે જે હરિભક્ત છે એની ગાડીમાં જતા 3 કલાકની સ્પીડ મેન્ટેન કરી. છેવટે એને ઘર આમ જરા ઉતાવળા થઈ ગયા, એકદમ આનંદમાં આવી ગયા, સ્પીડ વધારી. ખાલી 4-5 માઇલ જ બાકી હતા અને પોલીસે પકડ્યા. ધોતિયા ઉડાડ્યા પોલીસને, $90 ફાઇન કર્યા. ખાલી થોડુંક જ જરા ધીરજ રાખી હોત સીધી $90ની ચોટી હતી, ટિકિટ આપી દીધી. તો જે નિયમ પાળવાના બધે છે, નિયમ લોપો તો થાય. તેમ અહીંયા સત્સંગના નિયમ, અરે નિયમ બધે છે. લંગડી રમ્યા છે તારે? લંગડીની રમત કેટલો ખર્ચ થાય, સાવ મફતની રમત છે, પણ તો એમાં નિયમ છે કે નહીં? લો, સાવ મફત પણ એમાં નિયમ છે. મતલબ તમે ક્રિકેટમાં 3 સ્ટમ્પ હોય એટલે 7 સ્ટમ્પ ગોઠવો તો 1 hour મેચ
વન ડે ના થાય, 1 કલાક બધા આઉટ થઈ જાય, 2 ઇનિંગ પૂરી થઈ જાય. અને જો ફૂટબોલ જેટલી બોલ હોય તો 1 યર મેચ, કોઈ આઉટ જ ના થાય. એવું બધી નિયમ છે. એના હેતુ છે. નિયમ છે ને, કોઈ નિયમ કલ્પનાથી બન્યા નથી, બધા નિયમ અનુભવથી જ બન્યા છે. અનુભવ જ્યારે લાગ્યું કે આ કરવું પડશે, એને નિયમ બાંધ્યા છે, બનાવ્યા છે. તો સત્સંગના નિયમ પણ મહારાજ સ્વામિનારાયણ આખા હિન્દુસ્તાનમાં ફર્યા અને બધી જે ભૂલો મોક્ષું કરે છે એ બધું ધ્યાનમાં નજરમાં લઈને એટલા સરસ નિયમ આપ્યા છે. ભગવાન કે વધુ પણ નહીં ને ઓછું પણ નહીં. એટલે આ જન્મે આપણે ભગવાનને રાજી કરવા માટે આપણા નિયમ ધર્મ, ભાઈની મર્યાદા, આપણે બધા નિયમ પાળવા, વ્યસન ના રાખવા, તો બધું ઘણા છે. પણ છે કોઈ વ્યસન રહી જાય છે. પણ ભગવાન અધિક કે વ્યસન અધિક? બેમાંથી ભગવાન રાખો કાં વ્યસન રાખો. તો જો ભગવાન રાખવા માલ છે, વ્યસન તો બધા ખુવાર થાય નહીં. તો સાયન્ટિસ્ટોને સરકારો પણ ના પાડે. જો સ્મોકિંગની કેટલી સખત મનાઈ છે, કેટલા પગલાં લેવાય છે એના માટે. દારૂનું કેટલું બધું લખાય. વ્યભિચાર માટે કેટલું, આ એડ્સ આખી દુનિયામાં મહારાજ 200 વર્ષ પહેલાં વાત કરી છે. સર્વ જીવ હિતાવા કહ્યું શિક્ષાપતિ. આખી દુનિયા બધા જીવ પ્રાણી માત્રને આ સુખદાયી છે શિક્ષા. સરદાર પટેલ પણ કહેતા કે જે શિક્ષાપરાયણ વર્તે ને એકે પિનલ કોડ લાગુ ના પડે, કોઈ સરકારના કોર્ટના ગુનામાં આવે જ નહીં. એવી કલમો અંદર મૂકી છે.